આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 23 જૂન 2024 રવિવારે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેના અન્વયે વિજાપુર તાલુકામાં રવિવારે 23/6/2024ના રોજ પોલિયોની રસી પીવડાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાના ભાગરૂપે તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના ડૉક્ટર ચેતનભાઈ પ્રજાપતિ, તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા આશા ટ્રસ્ટ સંચાલિત કમળાબેન જગતનાથ પટેલ નર્સિંગ કોલેજ વિજાપુરની નર્સિંગ સ્કૂલના સ્ટુડન્ટના સહયોગથી સરકારી દવાખાનું વિજાપુરથી નગરપાલિકા સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ રેલીમાં પોલિયોની રસી પીવડાવો, બાળકને અપંગ થતું બચાવો, દો બૂંદ જિંદગી કે લીએ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પ્લેકાર્ડ અને બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને જન સમુદાયને રવિવારે તારીખ 23/6/2024ના રોજ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો બૂથ ઉપર જઈને રસી પીવડાવવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે વિજાપુર શહેર વિસ્તારમાં 12 પોલિયો બૂથ અને તેમજ બસ સ્ટેન્ડ અને આનંદપુરા ચોકડી ટા નજીક બૂથ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 142 પોલિયો બૂથ ઉપર તેમજ 13 મોબાઈલ ટીમ દ્વારા અંદાજિત 31,655 બાળકો આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અર્બન હેલ્થ કચેરી વિજાપુર અને જનરલ હોસ્પિટલ વિજાપુર સ્ટાફ રેલીમાં જોડાયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।